વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 આપણા વારસાનું જતન. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની નવી પેપર સ્ટાઇલ પ્રમાણે આ ચેપ્ટરમાંથી 3 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે, 2 ખાલી જગ્યા અને 1 વિકલ્પ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્વ કરી. જે મોસ્ટ આઈએમપી છે, જે 2025ની એક્ઝામ માટે પણ પૂરેપૂરી સંભાવના છે કે એમાંથી પ્રશ્નો આવી શકે છે. ચાલો જોઈએ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? માર્ચ 2024નો પ્રશ્ન. ઓપ્શન આપેલા છે દિલ્હી, હૈદરાબાદ કે ભોપાલ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં આવેલું છે અને ખાલી રાષ્ટ્રીય સંગ્રહાલય કે તો એ દિલ્હી છે. ઓકે, રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી કે તો દિલ્હી છે, પણ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કે તો એ ભોપાલ ખાતે આવેલું છે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી? માર્ચ 2024નો જ પ્રશ્ન છે. કઈ ઈસવીસનમાં? 1952માં, 1976માં કે 1986માં? તો યાદ રાખો, વન્યજીવોના સંરક્ષણ માટે ભારત સરકારે 1952માં ઈસવીસન 1952માં બોર્ડની રચના કરી હતી. ઓકે, ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. જો અહીંયા આગળ જોડકા જોડો જેવું પૂછી નાખ્યું છે ઓપ્શનમાં. જો સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો. આ પણ માર્ચ 2024નો પ્રશ્ન છે. રાષ્ટ્રીય સંગ્રહાલય તો દિલ્હીમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, તો એક ડી આવશે. તો ઓપ્શનમાં ચેક કરો, A B C D. તો ક્યાં એક ડી છે? તો ભાઈ બીમાં તમે જોઈ શકશો એક ડી અને ડીમાં પણ છે એક ડી. બરાબર છે, કારણ કે રાષ્ટ્રીય સંગ્રહાલય ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. હવે 2 ઓપ્શન છે અહીંયા આગળ. તો સાલારગંજ મ્યુઝિયમ ક્યાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? એ હૈદરાબાદ ખાતે આવેલું છે. સાલારગંજ સંગ્રહાલય એ હૈદરાબાદમાં છે, એટલે 2C આવશે, 2C. તો ઓપ્શન કયો આવશે? જો 1D 2C. તો તમે જોઈ શકો છો એ બી ઓપ્શન આવશે. સાચો ઓપ્શન છે બી, 1D અને 2C. ઓકે, ચાલો ચોથો પ્રશ્ન જોઈએ, જે જૂન 2024નો છે. ભારતીય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? કોલકાતા. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હી, ભારતીય સંગ્રહાલય કોલકાતા ખાતે આવેલું છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે? બોર્ડના નમૂનાનો પ્રશ્નપત્ર 2025, જે નવી બોર્ડની પેપર સ્ટાઇલ છે એ. શું પ્રાપ્ત થાય છે? હુડિયામણ, નિકાસ કે શ્રમ બજાર? તો ભાઈ હુડિયામણ પ્રાપ્ત થાય છે, કારણ કે વિદેશી પર્યટકો બહારના દેશોમાંથી જે લોકો ભારત દર્શન માટે આવે છે, ભારતને જોવા માટે આવે છે, તો ફોરેન કરન્સી ભારતમાં આવે છે, અને ફોરેન કરન્સીને ગુજરાતીમાં શું કહેવાય? વિદેશી હુડિયામણ. સિમ્પલ. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો? આ બોર્ડના નવી પેપર સ્ટાઇલ 2025નો પ્રશ્ન છે. ઈસવીસન 1940માં, 72માં કે 52માં? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1952માં કાયદો બન્યો વન્યજીવોના સંરક્ષણ માટેનો, અને એના 20 વર્ષ પછી એટલે કે 1972માં અમલમાં આવ્યો. તો સાચો જવાબ અહીંયા શું આવશે? અમલ ક્યારે થયો એનો? એ કાયદાનો અમલ 1972માં થયો, વન્યજીવોને લગતાના કાયદાનો અમલ. અને આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, યાદ રાખજો. 7મો પ્રશ્ન છે, જે બોર્ડના નમૂનાનો પ્રશ્નપત્ર 2025નો છે. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? પાટણમાં. તો 1C આવશે, 1C. ઓપ્શન જોઈ લો તમે, 4 1C ક્યાં છે? તો 1C એ પહેલામાં જ છે, એમાં 1C 2D. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવું જોઈને ગભરાવાની જરૂર નથી, ખરેખર બહુ જ ઇઝી હોય છે. પહેલું મેચ કે બીજું મેચ, પહેલો જોડકો કે બીજો જોડકો જ કરશો તો તમને સાચો જવાબ નીચે મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુ ગભરાવાની જરૂર નથી. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં આવેલો છે, તો 1C. તો ઓપ્શન નંબર એ આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 8મો, અમને ચારે દિશાએથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય, આ સંદેશ ક્યાંથી લેવામાં આવ્યો છે? ખાલી જગ્યામાં લેવામાં આવ્યો છે. સામવેદ, ઋગ્વેદ કે અથર્વવેદ? જે માર્ચ 2023નો પ્રશ્ન છે, તો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, અમને ચારે દિશામાંથી સારા શુભ વિચારો પ્રાપ્ત થાય એ યુક્તિ, એ પંક્તિ ક્યાં લખેલી છે? ઋગ્વેદમાં લખેલી છે. ચાલો, માર્ચ 2023નો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો
વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે? ઓકે, કોણે? વિશ્વ બેંકે કર્યું છે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કર્યું છે, WHO કર્યું છે કે યુનેસ્કોએ કર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિક વારસામાં સમાવેશ કર્યો છે આપણા ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને, તો યુનેસ્કોએ. ઓકે, યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઘણા બધા ભારતના સ્થળોને સમાવેશ કરેલો છે. ચાલો 10મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાના કારણે સંગમેશ્વર મંદિર અને પાપનાસમ મંદિર પાણીમાં ડૂબી જાય તેમ હતા. માર્ચ 2023નો પ્રશ્ન છે. કઈ નદી પર? તો વિદ્યાર્થી મિત્રો, નાગાર્જુન સાગર કઈ નદી પર બનાવેલો ડેમ છે? કૃષ્ણા નદી પર. તો અહીંયા આગળ સાચો જવાબ સી આવશે, કૃષ્ણા નદી પર. ઓકે, ચાલો જોઈએ આગળ. માર્ચ 2022નો પ્રશ્ન છે. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે. હમણાં જ આગળ જોઈ ગયા આપણે જોડકામાં. ક્યાં આવેલું છે? પાટણ ખાતે. ઓકે, ચાલો આગે. તાજમહેલના શ્વેત સંગેમરમરના પહાડ ઝાંખા અને પીળા પડી રહ્યા છે, એનું કારણ શું છે? જો વિદ્યાર્થી મિત્રો, એટલો ઇઝી ક્વેશ્ચન જે બોર્ડની પરીક્ષામાં 2 વાર પૂછાઈ ગયો છે, માર્ચ 2022 અને મે 2021. ત્યાં આગળ 2021માં બોર્ડની પરીક્ષા માર્ચના બદલે ક્યાં થઈ હતી? મેમાં થઈ, એટલા માટે અહીંયા લખેલું છે મે. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? વાયુ પ્રદૂષણ. શું આવશે? વાયુ પ્રદૂષણના કારણે. ઓકે, અને ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ? તો ભાઈ તાજમહેલના જે પથ્થર ઝાંખા અને પીળા પડી રહ્યા છે એ વાયુ પ્રદૂષણના કારણે, ધુવાણાના કારણે, ફેક્ટરીના. ઓકે, ચાલો આગળ. 13મો પ્રશ્ન. ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. આ બી ક્વેશ્ચન 2 વખત આવી ગયો છે, 2022માં, 2020માં. તો ક્યારે રચના કરી હતી? 1952માં. વન્યજીવોના સંરક્ષણ માટે બોર્ડની રચના ભારત સરકાર 1952માં કરી હતી. અને અમલમાં ક્યારે આવ્યું? 20 વર્ષ પછી, 1972માં. યાદ રાખજો, અમલ 1972 છે, બોર્ડની રચના છે 1952. ચાલો, સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. આગળ જ આવી ગયું છે. ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે. ઓકે, ચાલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જુલાઈ 2020નો ક્વેશ્ચન છે. કયું સાચું નથી? ભાઈ બધું વાંચવું પડશે આપણે, કારણ કે ખોટાને શોધવા માટે બધું વાંચવું પડે. જો ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, સાચું છે. મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનું હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. આ પણ સ્વામી વિવેકાનંદે કીધું હતું. ઓકે, અમેરિકામાં જઈને, શિકાગોમાં. તો આ પણ સાચું છે. ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાને આવકાર્યા. આ પણ સાચું છે. ડી શું છે? પ્રાચીન ભારતમાં જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. તો આ ખોટું છે. બરાબર, જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો ન હતો. બરાબર, ભાર મૂક્યો નથી. તો ડી એ સેન્ટન્સ ખોટું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. મે 2021નો પ્રશ્ન, ન્યૂ દિલ્હી ખાતે. અહીંયા આગળ થોડુંક ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. રાષ્ટ્રીય સંગ્રહાલય કે તો ન્યૂ દિલ્હી, અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કે તો ભોપાલ, અને ભારતીય સંગ્રહાલય કે તો કોલકાતા. યાદ રાખજો. 17મો પ્રશ્ન. ભારતીય પુરાતત્વ સંરક્ષણ ખાતું ખાલી જગ્યા કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. કેટલા? 5000, 2000 કે 1000? તો 5000 સ્થળોની જાળવણીનું કાર્ય કરે છે. 5000 સ્થળ છે ભારતમાં. આપણા દેશમાં 5000 સ્થળની જાળવણી અને એની દેખરેખનું કાર્ય કરે છે. કોણ? ભારતીય પુરાતત્વ સંરક્ષણ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, ચાલો 18મો પ્રશ્ન. ભારતીય સંસદે ખાલી જગ્યામાં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો. 1958માં, 1988માં કે 2018માં? તો વિદ્યાર્થી સાચો જવાબ શું આવશે? 1958માં. 88માં તો નહીં. બરાબર, 1958માં. ઓકે, ચાલો આગળ જઈએ. લાલભાઈ દલપતરાય સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? દિલ્હી, કોલકાતા કે અમદાવાદ? તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ ક્યાં છે? તો અમદાવાદમાં છે. તો લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD, બરાબર, એ ક્યાં છે? અમદાવાદ ખાતે છે.
ઓકે, ચાલો આગળ જઈએ. જુલાઈ 2022નો પ્રશ્ન. ખાલી જગ્યામાં ઈસવીસનમાં વન્યજીવન લગતો કાયદો અમલમાં આવ્યો. આ પ્રશ્ન આગળ આવી ગયો છે. 1972માં અમલમાં આવ્યો. 1952માં કાયદો બન્યો, 1972માં અમલમાં આવ્યો. તો વિદ્યાર્થીઓ, વિડીયોઝને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી આને પહોંચાડો.